નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન. તો સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરકાવ્યો તિરંગો. સ્વદેશી હોવીસ ધરતી રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી અપાઈ. ઐતિહાસિક કર્તવ્ય પથ પર ઝાંખીઓએ જમાવ્યું આકર્ષણ. 16થી વધુ રાજ્યોની ઝાંખીઓ જોવા મળી. તો 40 વર્ષ બાદ ફરી પારંપરિક બગ્ગીની વાપસી. રાષ્ટ્રપતિ મુર્મુ અને મેક્રોન બગ્ગીમાં થયા હતા સવાર. જૂનાગઢમાં રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન. તો કરોડોના વિકાસના કામોની જૂનાગઢને મુખ્યમંત્રીની ભેટ. તો આકરી ઠંડી અને બરફની વચ્ચે આઈટીબીપી જવાનોએ કરી ગણતંત્ર પર્વની ઉજવણી. દેશ સેવાનો જુસ્સો અને પર્વની ખુશી જવાનોમાં જોવા મળી. પોરબંદરમાં કડકડતી ઠંડીમાં મધદરિયે ગણતંત્ર પર્વની ઉજવણી. 100થી વધુ યુવક યુવતીઓએ દરિયામાં લહેરાવ્યું રાષ્ટ્રધ્વજ. તો મહત્વની ખબરમાં સમાચાર જોઈશું હવે વિગતવારથી. દિલ્હીમાં કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. દેશના મહિલા શક્તિ અને લોકતાંત્રિક મૂલ્યો પર કેન્દ્રિત અને આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. સમગ્ર દેશમાં આજે 75મા ગણતંત્ર દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ 2 મિનિટ મૌન પાડ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ હતા. 13,000 ખાસ મહેમાનો પણ આવ્યા છે. આ વખતે ગણતંત્ર દિવસની થીમ વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા છે. 100 મહિલા મ્યુઝિશિયન શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત થઈ હતી. પરેડમાં 1500 મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકનૃત્યો રજૂ કર્યા હતા. આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધલશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું. ત્રણેય સેનાઓની ટુકડીનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરણ્યા રાવે કર્યું. કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા જવાનોએ પણ ભાગ લીધો હતો. બીએસએફ, સીઆરપીએફ અને એસએસબીની મહિલા જવાનોએ 350cc રોયલ એનફિલ્ડ બુલેટ પર સવારી કરીને સાહસિક સ્ટન્ટ કર્યા હતા. ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનોએ ભાગ લીધો હતો, જેમાં 29 ફાઇટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો. સીઆરપીએફ, બીએસએફ અને એસએસબીની મહિલા જવાનોએ મોટરસાયકલ પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સાહસિક પરાક્રમો કરીને દેશની નારી શક્તિનું પ્રદર્શન કર્યું હતું, જેમાં 260થી વધુ મહિલાઓ ચંદ્રયાન, સર્વત્ર સુરક્ષા, અભિવાદન અને યોગ સિદ્ધિ સહિતની વિવિધ રચનાઓ દ્વારા તેમની બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું. વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતા 19 બાળકોએ પણ પરેડમાં ભાગ લીધો હતો. તેમની બહાદુરી, કલા સંસ્કૃતિ, વિજ્ઞાન, સમાજ સેવા, રમતગમત જેવા ક્ષેત્રોમાં તેમના કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. પ્રથમ વખત સશસ્ત્ર દળોની તબીબી સેવાઓની મહિલા ટુકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી હતી. તેનું નેતૃત્વ મેજર સૃષ્ટિ ખુલ્લરે કર્યું હતું, જેમાં આર્મી ડેન્ટલ કોર્પ્સના કેપ્ટન અંબાઝ સામંત, ભારતીય નૌકાદળના સર્જન લેફ્ટનન્ટ કંચના
અને ભારતીય વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ દિવ્યા પ્રિયા સામેલ રહ્યા હતા. કર્તવ્ય પથ પર મદ્રાસ રેજિમેન્ટના વીર થાંબીજ જોવા મળ્યા હતા. આ ટુકડીનું નેતૃત્વ કેપ્ટન યશ ડાડલે કર્યું હતું. આ પછી ગઢવાલ રાઇફલ્સ રેજિમેન્ટલ સેન્ટર, ગોરખા ટ્રેનિંગ સેન્ટર અને ગોરખા ટ્રેનિંગ સેન્ટરની સંયુક્ત બેન્ડ ટુકડીએ કૂચ કરી હતી. પરેડ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. સમગ્ર દેશમાં 75માં ગણતંત્ર પર્વની શુક્રવારના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઐતિહાસિક કર્તવ્ય પથ પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યોની ઝાંખીઓએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ઝાંખીઓમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યો અને મંત્રાલયોની ઝાંખી જોવા મળી હતી. કર્તવ્ય પથ પર કુલ 26 ટેબલોક્સ જોવા મળ્યા હતા, તો 16 રાજ્યો અને 9 વિવિધ મંત્રાલયોની ઝાંખી જોવા મળી હતી. તો જુઓ અમારા ખાસ દેશભરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શુક્રવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના લોકો દેશભક્તિના રંગમાં રંગાયેલા દેખાયા હતા. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પરેડ સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. કર્તવ્ય પથ પર 16 રાજ્યોની ઝાંખીઓ સામેલ થઈ હતી. તમામ ઝાંખીઓએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ધોરડો ગામ પ્રવાસન માટે ગુજરાતના સફેદ રણના નામથી લોકપ્રિય છે. આ ઝાંખીમાં ગામના પ્રવાસન, રણોત્સવ, આ ગામની સમૃદ્ધિ અને ગરબાની ઝલક જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પ્રવાસન સંસ્થાએ આ ગામને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામોમાં સામેલ કર્યું છે. ધોરડો ગામ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર ભુજથી આશરે 86 કિલોમીટરના અંતરે સ્થિત છે. પરેડ કાફલામાં ભારતીય વાયુસેનાની ઝાંખી પણ જોવા મળી હતી. આની ઝાંખીની થીમ સક્ષમ, સશક્ત, આત્મનિર્ભર ભારત હતી. ઝાંખીમાં તેજસ Su-30 વિમાનો પણ દર્શાવવામાં આવ્યા હતા. યુપીની ઝાંખીમાં રામલલ્લા જોવા મળ્યા હતા. ઉત્તર પ્રદેશની ઝાંખી પર તમામનું ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. આ ઝાંખી ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા પર આધારિત રહી હતી. ચંદ્રયાન 3ની ઝાંખી પર આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ચંદ્રયાન 3ની ઝાંખી જોઈને દર્શકોની સાથે કેન્દ્રીય મંત્રી પણ ઊભા થઈ ગયા હતા. આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં સૌનું ધ્યાન મહિલાઓ પર રહ્યું હતું. આ વર્ષના પ્રજાસત્તાક દિનની થીમ વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા રહી હતી. ઉજવણીમાં મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રહ્યા હતા. તેઓ ગુરુવારે જ ભારત આવ્યા હતા. તો પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 કલાકે વિજય ચોકથી શરૂ થઈ હતી. કર્તવ્ય પથ પર આગળ વધી હતી. આ વર્ષની પરેડમાં 77,000 લોકોની બેઠક ક્ષમતા હતી. તો 13,000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પરંપરાગત ઘોડાગાડીમાં ડ્યુટી પાથ પર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બગીની આ પરંપરા 40 વર્ષ બાદ ફરી આવી રહી છે.
કાફલામાં ઘોડા પર સવારી કરતા લાલ ગણવેશમાં પુરુષો પણ હતા. આ પરંપરા 1984 સુધી અનુસરવામાં આવી હતી, પરંતુ તે પછી સુરક્ષા કારણોસર તેને બંધ કરી દેવામાં આવી હતી. 1984 સુધી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ બગ્ગીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદના પ્રમુખોએ તેમની મુસાફરી માટે લિમેઝોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ઘોડાની ગાડી ગોલ્ડ પ્લેટેડ અને અત્યંત આરામદાયક છે. આઝાદી પહેલા તેનો ઉપયોગ વાઇસરોય દ્વારા કરવામાં આવતો હતો અને બાદમાં તેને રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવ્યો હતો. અગાઉ 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બેટિંગ રિટ્રીટ સમારંભમાં હાજરી આપતી વખતે 6 ઘોડાની ગાડીમાં સવારી કરીને રાષ્ટ્રપતિ પરંપરાને પુનઃજીવિત કરી હતી. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 16 અને અન્ય કેન્દ્ર સરકારના વિભાગોના 9 સહિત કુલ 25 ઝાંકીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જૂનાગઢના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું, જે બાદ બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અને આપણા મુખ્ય વસ્ત્ર કા ટુકડા નહીં હૈ, ટુકડા હૈ. જે બાદ પોલીસ દ્વારા પાઇપ બેન્ડ, ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી, મોટરસાયકલ સ્ટન્ટ શો તેમજ ડોગ શો તથા અશ્વ શો યોજાયો હતો. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક સોરઠ ધરા સુહામણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ પણ આપી હતી. અને આ વખતે ડીડીઓ શ્રી બધાને જે કામો આપણે આપ્યા તો ખરા જ, આટલા તો એના ઉપરાંત દરેકને 2.5 કરોડ રૂપિયા બીજા આજે અમે અહીંયાથી જાહેરાત કરીએ છીએ કે બીજા 2.5 કરોડ રૂપિયા અમને વિકાસના કામો માટે આપીશું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જૂનાગઢ જિલ્લામાં પાયાની સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો સહિત બીજા અન્ય કામો મળી રૂપિયા 100 કરોડના 187 વિકાસ કામોનું લોકાર્પણ તેમજ અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાં 150 કામો રૂપિયા 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો સમગ્ર દેશમાં 75મા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે. દરેક સ્થળોએ દેશની આન બાન શાન એવા તિરંગાને સલામી આપવામાં આવી છે. ત્યારે ભારત અને ચીનની સરહદ પર બરફવાળા વિસ્તારમાં તૈનાત આઈટીબીપીના હિમવીરોએ તિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને 75મા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
દેશભરમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. માત્ર શહેરો કે ગામમાં જ નહીં, પરંતુ એવી જગ્યાએ જ્યાં પરવાર માટે પણ થોભવું સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી, ત્યાંથી દેશની સેવા કરી રહેલા જવાનોની દેશદાઝની છબી જોવા મળી રહી છે. આઈટીબીપીના જવાનો કે જેઓ -डिग्री કે જ્યાં પરવારમાંથી જ જવાય એવી જગ્યા પરથી દેશની સુરક્ષા કરી રહ્યા છે, તેમણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. भारत माता की जय, 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 भारत माता की. બરફથી ઢંકાયેલા પર્વતો અને સરહદ પર પ્રજાસત્તાકની ઉજવણી કરી છે. વિડીયોમાં દેશના હિમવીરોની ખુશી દેખાઈ રહી છે. આઈટીબીપીના હિમવીરો બરફવાળી જગ્યાએ તિરંગો ફરકાવીને ઉત્સાહ મનાવી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આઈટીબીપીના જવાનો હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે. તેમની ચારે બાજુ માત્ર બરફ જ દેખાય છે અને ત્યાં દેશના જાંબાઝ વીરો મા ભારતની રક્ષા કરી રહ્યા છે. તો કેટલાક જવાનોએ એકઠા થઈને તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આઈટીબીપીના જવાનો આટલી ઠંડીમાં પણ સરહદ પર તૈનાત છે અને ભારતની રક્ષા કરી રહ્યા છે. તો અત્યારે દેશભરના લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. આઈટીબીપીના જવાનોના સાહસ અને દેશભક્તિને લોકો ભારે સરાહના પણ કરી રહ્યા છે, કારણ કે આટલી ઠંડીમાં પણ બર્ફીલા વિસ્તારમાં રહીને દેશની રક્ષા કરાવી એ ખૂબ જ સાહસનું કામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈટીબીપીએ ભારતનું મુખ્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે, જે દળની સ્થાપના 1962માં ભારત અને ચીનના યુદ્ધ બાદ કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી ચીનથી ભારતની સીમાનું રક્ષણ કરવાની છે. તો અત્યારે ભારતના જવાનો દેશની સરહદ પર તૈનાત રહીને દેશની સેવા કરી રહ્યા છે, જેના માટે સમગ્ર દેશવાસીઓ ગર્વ કરી રહ્યા છે. આજે દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છે, ત્યારે પોરબંદરના દરિયામાં પણ એક જોશભર્યો તિરંગો લહેરાવ્યો છે. પોરબંદરના દરિયામાં આજે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 75મા પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. શ્રીરામ સ્વિમિંગ ક્લબના યુવાઓ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવ્યો છે. પોરબંદરના સમુદ્રમાં છેલ્લા 24 વર્ષથી શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા યુવાનો અને યુવતીઓ મધ દરિયામાં રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશપ્રેમ જતાવે છે. આજે 75મા ગણતંત્ર દિવસે પણ 100થી વધુ યુવક યુવતીઓ ઉજવણીમાં જોડાયા હતા. પોરબંદરના સમુદ્રમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણ સાથે સમુદ્રમાં તરી મધ દરિયામાં તિરંગો લહેરાવવાની પરંપરાને જીવંત રાખી છે. દેશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સાહસવીરોને વધુ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે ઉજવણી કરવામાં આવે છે. આ માટે પરંપરાગત રીતે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 24 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવે છે. 75મા ગણતંત્ર દિવસે ભારે ઠંડી અને વહેલી સવારે સમુદ્રના પાણીમાં યુવકો અને યુવતીઓ જીવ હથેળીમાં લઈને મધદરિયે રાષ્ટ્રગીત સાથે સલામી આપી તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની લાગણી દર્શાવી છે.
તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.